રાહુલ ગાંધીને 2019ના માનહાનિ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે। 2 વર્ષની સજા ફટકારવામાં આવી છે। માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને જામીન પણ મળી ગયા છે। માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકારવામાં આવી। આઈપીસી 490 અને 500 હેઠળ રાહુલ ગાંધીને સજા સંભળાવવામાં આવી। માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને કોર્ટે જામીન આપ્યા। 10,000ના બોન્ડ પર રાહુલ ગાંધીને જામીન આપવામાં આવ્યા છે। કર્ણાટકના કોલારમાં ચૂંટણી સભા દરમિયાન જે ટિપ્પણી કરી હતી સરનેમને લઈને, તે સંદર્ભે પૂર્ણેશ મોદીએ માનહાનિનો દાવો કર્યો હતો, માનહાનિનો કેસ કર્યો હતો અને તે સમગ્ર મામલે કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે। રાહુલ ગાંધીને દોષી ઠેરવવામાં આવ્યા છે। રાહુલ ગાંધી સમગ્ર મામલે 2019નો જે વિવાદ ચાલી રહ્યો હતો, આખરે કોર્ટે ચુકાદો સંભળાવ્યો। જો કે રાહુલ ગાંધીને જામીન મળી ગયા છે। जब राहुल गांधी ने दोषित जाहिर कराया, મોદી સરનેમને લઈને તેમને જે વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે, જાહેર જીવનના વ્યક્તિ અને આવડા ક્ષેત્રની અંદર રાષ્ટ્રીય પાર્ટીના અધ્યક્ષ તરીકે રહી ચૂકેલ વ્યક્તિ આવી ટિપ્પણી કરે કોઈ પણ સમાજ ઉપર, એ ગંભીર બાબત કહેવાય। અને કોર્ટે જ્યારે આ ચુકાદો આપ્યો છે ત્યારે ન્યાયતંત્રએ ખરેખર એક સારો ચુકાદો આપ્યો છે। અને એક એમને પણ આજ બાળપણ તરીકે કહી શકાય કે એવું બાળપણ, નાનો બાળક હોય એવી ભૂલ કરતો હોય, એ ભૂલ કરી છે, ત્યારે ખરેખર એમને સજા થવી જોઈએ અને ભવિષ્યમાં ક્યારેય કોઈ પણ સમાજ વિશે આવી ટિપ્પણી ન કરે એ જરૂરી છે। આ દેશમાં લોકશાહીના 3 પરિબળો છે, એ પૈકી એક ન્યાયતંત્ર છે। ન્યાયતંત્રમાં ચાલતા કેસ અને કેસના અનુસંધાને આપેલો નિર્ણય, એ નિર્ણયની કોઈ ટીકા ટિપ્પણ કરવી રાજકીય પુરુષ માટે સારું નથી। એટલે જે કંઈ નિર્ણય આવ્યો છે એ જજમેન્ટનો અભ્યાસ કરી અને પછી એના પર અપીલ કરવામાં આવશે અને ન્યાય કોર્ટ દ્વારા આપવામાં આવેલ જજમેન્ટ એની અમે કોઈ ટીકા ટિપ્પણ કરતા નથી। આજે અમારા સન્માનીય નેતા શ્રી રાહુલ ગાંધીના ઉપર કેસના અનુસંધાનમાં સુરત કોર્ટે આજે એમને જે પ્રમાણેની દોષી ઠેરવ્યા છે, પરંતુ હમણાં જાણવા મળ્યું કે એમને ત્યાં જામીન પણ મળી ગયા છે। એટલે કોર્ટ છે, કોર્ટના જે નિયમો છે એના અનુસંધાનમાં જે પણ કાયદો છે, કાયદાનું કામ કરતું હોય છે, પરંતુ અમને ચોક્કસ ભરોસો અને વિશ્વાસ છે કે હાઈકોર્ટ છે, સુપ્રીમ કોર્ટ છે, અને સુપ્રીમ કોર્ટ સુધી જઈએ તો ચોક્કસ આપણને ન્યાય મળતો હોય છે। અને ભારતના બંધારણના અંદર દરેક વ્યક્તિ પોતાના અધિકાર માટે લડતો હોય છે અને કોર્ટના અંદર જતો હોય છે। તો અમે ચોક્કસ જ્યાં બી જરૂર હશે ત્યાં ચોક્કસ જઈશું અને અમારા જે સન્માનીય નેતા છે
જે પ્રમાણે તેમના સમર્થનમાં આજે સમગ્ર સુરતના અંદર પણ આપ જુઓ તો મોટી સંખ્યાના અંદર લોકો જોડાયેલા છે. એટલે જે સચ્ચાઈની હંમેશા જીત થતી હોય છે. કેસ થતા હોય, કેસના અંદર જેણે કેસ કર્યા છે એ પોતે પણ જાણે છે કે કેસ ખોટા છે, પરંતુ કોર્ટના અંદર ભરોસો અને વિશ્વાસ છે કે જે પણ છે અમને ચોક્કસ ન્યાય મળશે. અને એમને 2 વર્ષની સજા કરવામાં આવી છે. કોર્ટે 30 દિવસ સુધી આ સજાનો અમલ મોકૂફ રાખ્યો છે અને જામીન આપ્યા છે. એટલે અમારા માટે વિકલ્પ હવે એવો છે કે અમારે સેશન્સ કોર્ટમાં આની સામે 30 દિવસમાં અપીલ કરવાની થાય. રાહુલ ગાંધીએ શું નિવેદન આપ્યું જ્યારે નામદાર કોર્ટે પૂછવામાં આવ્યું ત્યારે? રાહુલજી એમ કીધું કે હું મારી પોલિટિશિયન તરીકેની મારી ફરજ બજાવું છું. મેં જે કંઈ કર્યું છે એ લોકશાહીના હિતમાં કર્યું છે. કરપ્શન થતું હોય તો કરપ્શનને ખુલ્લું પાડવું એ મારી રાજકીય નેતા તરીકેની ફરજ છે. મેં કશું ખોટું કર્યું નથી. આટલું જ નિવેદન. राहुल जी के सामने जो केस चल रहा था, ट्रायल चल रही थी, उसकी सुनावनी मतलब जजमेंट हुआ. उनको कलम 499 2 कलम के नीचे आईपीसी के नीचे उसको कन्विक्ट कर दिया गया है और 2 साल की सजा सुनाई गई है. वो सजा कोर्ट ने 1 महीने के लिए 30 दिन के लिए मौकूफ कर दिया है और बेल ग्रांट कर दिया है. अब आगे का क्या ऑप्शन है सर? आगे का ऑप्शन इनके सामने सेशन जज में अपील होगी. सर कितना फाइन किया गया है? फाइन मुझे पता पूरा नहीं. केस क्या था सर? पूरा केस क्या था? पूरा केस था, राहुल जी ने कहीं मोदी के बारे में बताया था, इसलिए पूर्णेश मोदी ने बोला कि मैं भी मोदी हूँ. हर मोदी की तरह आप लोग डिफेमेशन स्टेटमेंट नहीं कर सकते. ओके. શ્રીમાન રાહુલ ગાંધીજીની કર્ણાટક રાજ્યમાં બેંગ્લોર શહેરથી 100 કિલોમીટર દૂર આવેલા કોલારમાં એક જાહેર સભા સંબોધન થયું હતું. આ જાહેર સભામાં તેમણે કહ્યું હતું, હિન્દીમાં વાત કરી હતી કે સभी ચોરોं का उपनाम मोदी क्यों और भी ढूंढो कितने मोदी निकलेंगे. એનો ગુજરાતીમાં શુદ્ધ અર્થ થાય છે કે બધા ચોરોની અટક મોદી કેમ. તો આ પ્રકારની જે વાત હતી એના અનુસંધાનમાં અહીંયા બદનક્ષીની ફરિયાદ નામદાર સુરતની કોર્ટમાં કરવામાં આવી હતી અને આજે નામદાર કોર્ટે જે ચુકાદો જાહેર કર્યો છે એમના નિર્ણયને કોર્ટના નિર્ણયને આવકારું છું. सर हिंदी में प्लीज दे दीजिए. डिसीजन से कोर्ट में आया उसके बाद क्या कहेंगे सर? देखिए 13 अप्रैल 2019 लोकसभा चुनाव के कैंपेन में कांग्रेस के तत्कालीन अध्यक्ष श्रीमान राहुल गांधी द्वारा ऊपर रखो नजर. तारीख 13/4/2019 के रोज राहुल गांधी जी ने जो कोलार मुकाम कोला पे जो भाषण दिया था उसमें टिप्पणी जो होती थी वो डेफेमेटरी थी. वो डेफेमेटरी टिप्पणी से रिलेटेड यहाँ से धारासभ्य पूर्णेश भाई मोदी ने कंप्लेंट फाइल किया था. आज कोर्ट ने सभी एविडेंस के बाद राहुल गांधी जी को इंडियन पिनल कोड प्रोविजन 499 रेड विथ 500 तफसीरवार ठहराया है और 2 साल की सजा सुनाई है. ओके साहेब. સજામાં શું દલીલો થઈ હતી? રાહુલ ગાંધી શું કહ્યું હતું? રાહુલ ગાંધીએ સજા થયા બાદ ઓછી સજા કરવા માટે અને જે પ્રવચન આપેલું હતું એ દેશના મુદ્દાઓ સંદર્ભે આપવામાં આવેલું હતું એ રીતની એમની દલીલો હતી. અમારા તરફથી એવી દલીલ કરવામાં આવેલી છે જ્યારે સંસદ સભ્ય કાયદો બનાવનાર હોય જો એ કાયદાનું ઉલ્લંઘન કરે તો એને કોઈ પણ રહેમ નજરે જોવું નહીં જોઈએ અને મેક્સિમમ સજા એવોર્ડ થવી જોઈએ. સમાજમાં એ અસર પડવી જોઈએ ચુકાદાની. તે કાયદો ઘડનાર જો કાયદો તોડે તો પણ સજા પૂરતી થાય છે. કોર્ટ આ બાબતે કાયમ ચોક્કસ હોય છે અને નામદાર કોર્ટનો ચુકાદો અમે આવકારીએ છીએ. હવે આગળ શું હશે? કોર્ટની ટિપ્પણી હાલમાં તો જોવા નથી મળી બીકોઝ ઓફ ઓલ ધીસ રશ. જજમેન્ટ અમને મળશે વિથિન 1 or 2 hours, then I will say. No conversation. No, he has said that I am innocent, but court has already pronounced. Court ने उनको
રાહુલ ગાંધીના માનહાનિ કેસમાં 2 વર્ષની સજા ફટકારવામાં આવી છે. સંવાદદાતા ચેતન બાંભણિયા સુરતથી જોડાઈ ગયા છે. ચેતન, રાહુલ ગાંધીને 10,000ના બોન્ડ પર જામીન તો મળી ગયા છે. હવે વધુ શું વિગતો મળી રહી છે? કેવા પ્રકારની હવે કાયદાકીય પ્રોસેસ આગળ કોંગ્રેસ પક્ષ કરી શકે? અનુસાર અને જે ફરિયાદી પક્ષના વકીલ હતા કેતમ રેશમવાલા તેમને જણાવ્યા અનુસાર રાહુલ ગાંધીને સુરત કોર્ટે માનહાનિના કેસમાં 2 વર્ષની સજા ફટકારી છે અને આ સજા બાદ હવે તેમને ઉપરની કોર્ટમાં અપીલ કરવા માટે 30 દિવસનો સમય આપવામાં આવ્યો છે. જેથી કરીને કોંગ્રેસ દ્વારા હવે આ કેસમાં જે કલમો હેઠળ રાહુલ ગાંધીને સજા ફટકારવામાં આવી છે કલમોનો અભ્યાસ કરીને અને લીગલ જે એક્સપર્ટ છે કોંગ્રેસની પણ વરિષ્ઠ વકીલોની ટીમ અહીંયા આવી હતી. તેમાં કોંગ્રેસ તરફથી કોર્ટમાં કિરીટ પાનવાલા દ્વારા દલીલો રજૂ કરવામાં આવી હતી. તે ઉપરાંત કોંગ્રેસના હાઈકોર્ટના સિનિયર એડવોકેટ બાબુ માંગુકિયા પણ અહીં હાજર રહ્યા હતા. તેઓએ સ્પષ્ટ જણાવ્યું કે આગામી દિવસોમાં કોંગ્રેસની જે લીગલ ટીમ છે તેઓ દ્વારા જે જજમેન્ટ આવ્યું છે સુરત કોર્ટનું તે જજમેન્ટનો અભ્યાસ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. અને હાલ જે કોંગ્રેસ સૂત્રો દ્વારા જાણકારી પ્રાપ્ત થઈ છે તે અનુસાર રાહુલ ગાંધી કોર્ટમાંથી સીધા સર્કિટ હાઉસ જશે અને સર્કિટ હાઉસ તેઓ કોંગ્રેસના નેતાઓ અને લીગલ ટીમ સાથે ચર્ચા કરશે અને આ ચર્ચા કર્યા બાદ તેઓ 2 વાગે ફરીથી દિલ્હી જવા રવાના થાય તેવી સંભાવના છે. પરંતુ જે પ્રમાણે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને અગ્રણી નેતા રાહુલ ગાંધીને જે સજા થઈ છે તેને કારણે કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક ચિંતાનું મોજું છે અને જે ફરિયાદી પક્ષના વકીલના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધી એ ભારતના એક જવાબદાર નાગરિક છે. તે ઉપરાંત તેઓ સાંસદ છે અને જ્યાં કાયદાઓ ઘડાય છે તે સંસદ ભવનમાં બેસે છે. કાયદાના મંદિર સંસદ ભવનના બેસતા માણસો જ્યારે કોઈને માનહાનિ થાય એવા 2 જવાબદાર નિવેદનો આપે ત્યારે તેમની ગંભીર નોંધ લેવાવી જોઈએ અને ત્યારે આવા જે અગ્રણી નેતાઓ દ્વારા એક સમાજને કહેવામાં આવે ત્યારે જે સમાજના વસતા લાખો લોકો છે, કરોડો લોકો છે, તેના દિલને ઠેસ પહોંચે છે અને તેમની પ્રતિષ્ઠાને ક્યાંક ને ક્યાંક હાનિ પહોંચે છે. અને રાહુલ ગાંધી દ્વારા ભૂતકાળમાં પણ આવા જ 2 જવાબદાર નિવેદનો આપવામાં આવ્યા હતા અને તેને લઈને સુપ્રીમ કોર્ટમાં તેમના દ્વારા એક માફીનામું પણ આપવામાં આવ્યું હતું અને આ માફીનામું આપ્યા બાદ પણ રાહુલ ગાંધીની જે વર્તણૂક છે તેમાં કોઈ વધુ સુધારો થયો નથી, કોઈ મોટો સુધારો થયો નથી. આ દલીલ ફરિયાદ પક્ષ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી અને આ દલીલને કોર્ટે માન્ય રાખી અને રાહુલ ગાંધીને 2 વર્ષની સજા સંભળાવવામાં આવી છે અને આ જે સજા સંભળાવી તેની લીગલ ટીમ એક્સપર્ટ તેનો અભ્યાસ કરી અને આગામી દિવસોમાં આ કેસમાં શું રણનીતિ ઘડાય તે જાહેર કરશે. ભાવિકા, બિલકુલ ચોક્કસપણે ચેતન, આ કહી શકાય કે ચુકાદાથી સ્પષ્ટ એ થઈ રહ્યું છે કે કોંગ્રેસ પક્ષ ગુજરાતમાં તો સ્થિતિ પડી ભાંગી હતી, દેશમાં પણ ક્યાંક વિપક્ષના એક વડાપ્રધાન પદના દાવેદાર તરીકે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા બાદ તેમની એક છબીને દેખવામાં આવી રહી હતી. પરંતુ આ જે ચુકાદો સામે આવ્યો છે ચોક્કસપણે એક ફટકા સમાન છે. જી ભાવિકા, ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીને વડાપ્રધાન કેન્ડિડેટ તરીકે 2019માં પણ પ્રોજેક્ટ કરવામાં આવ્યા હતા અને હાલમાં પણ કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી ફરીથી 2024માં વિપક્ષનો પ્રમુખ ચહેરો બને તેવી કવાયત હાથ ધરવામાં આવી છે. પરંતુ જે 2 વર્ષની સુરત કોર્ટ દ્વારા સજા સંભળાવવામાં આવી છે જેથી રાહુલ ગાંધીના જે આગામી રાજકીય ભવિષ્ય પર ચોક્કસ પ્રશ્નાર્થ મુકાશે અને જો રાહુલ ગાંધીને આ કેસમાં સજા થતા વિપક્ષના જે અગ્રણી નેતાઓ છે તે રાહુલ ગાંધીને કેટલી સ્વીકારિતા મળે અને આગામી દિવસે આ જો મુદ્દાને ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશભરમાં ઉછાળવામાં આવશે તો રાહુલ ગાંધી માટે આગામી દિવસોમાં ચોક્કસ જ મુશ્કેલી સર્જાઈ શકે તેવી પૂરેપૂરી સંભાવના છે. જી ભાવિકા. ચેતન, રાહુલ ગાંધી કોર્ટ પરિસરથી નીકળી ચૂક્યા છે, જે સમગ્ર જામીન પણ તેમને મળી ગયા છે આ કેસમાં. ત્યારબાદ જે કોંગ્રેસના નેતાઓના સ્ટેટમેન્ટ પણ સામે આવી રહ્યા છે કે ન્યાયપાલિકા ઉપર વિશ્વાસ છે, ચોક્કસપણે આગળ છે તેઓ અપ્લાય કરશે ને આગળ છે તેમને ન્યાયની આશા છે. આ સમગ્ર મામલે કોઈ રાહુલ ગાંધીનો બીજો કોઈ કાર્યક્રમ થઈ શકે છે? રાહુલ ગાંધી કોઈ નેતા સાથે મુલાકાત કરી શકે છે? જે સૂત્રો દ્વારા માહિતી મળી છે તે અનુસાર
કોંગ્રેસની જે લીગલ ટીમ હતી તે ચિંતિત હતી અને બાબુ માંગુકિયા જે હાઈકોર્ટના એડવોકેટ છે, કોંગ્રેસના અગ્રણી નેતા છે, તેમે મીડિયા સમક્ષ રજૂઆત કરી, પરંતુ કોંગ્રેસને જેમણે કોર્ટમાં દલીલ કરી હતી કિરીટ પાનવાલા, તેમણે મીડિયા સમક્ષ ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું, જેથી ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે રાહુલ ગાંધી દોષિત સાબિત થયા છે તેને લઈને કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક ચિંતાનો માહોલ છે અને રાહુલ ગાંધી આગામી દિવસે આ કેસને લઈને કેવી રીતે કાયદાકીય ગૂંચવણો અને કાયદાકીય પ્રક્રિયામાંથી કેવી રીતે બહાર નીકળે તે જોવાનું રહ્યું અને ભારતીય જનતા પાર્ટીનો પણ પૂરો પ્રયાસ રહેશે કે આગામી લોકસભા ચૂંટણીઓમાં રાહુલ ગાંધીને આવી જ રીતે કાયદાકીય પેચમાં ફસાઈ રાખવામાં આવે, જેથી કરીને વિપક્ષી એકતા ન સધાય અને જેનો પૂરેપૂરો ફાયદો ભારતીય જનતા પાર્ટીને મળે. જી ભાવિકા. બિલકુલ ચેતન, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ. સાહેબ, મંતવ્ય ન્યૂઝ ચેનલમાં સ્વાગત છે આપનું. આજે કોર્ટે રાહુલ ગાંધીને કઈ સજા સંભળાવી અને આજે કોર્ટે શું નોંધ્યું? જો હમણાં તો હું તમને એટલું કહી શકું કે આ જે 2019ની ચૂંટણીમાં કર્ણાટક રાજ્યમાં બેંગલુરુથી 100 કિલોમીટર દૂર કોલારમાં શ્રીમાન રાહુલ ગાંધી તત્કાલીન કોંગ્રેસના પ્રમુખ તરીકે એક સભા સંબોધતા એમણે કહ્યું હતું કે બધા ચોરોની અટક મોદી કેમ, અને હજુ પણ શોધો બીજા બહુ મોદી નીકળશે. આનાથી નારાજ થઈને અમે અહીંયા સુરતની નામદાર કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ કરી હતી અને આજે જે ચુકાદો આવ્યો છે આ બધા વિદિત છે. અદાલતના ફેસલાને હું સ્વીકારું છું, સ્વાગત કરું છું. સાહેબ, આપણે એક મોદી સમાજ અને તેલી સમાજના પ્રતિનિધિ તરીકે કોર્ટમાં ફરિયાદ કરી. આજે જ્યારે રાહુલ ગાંધીને કોર્ટે સજા સંભળાવી છે ત્યારે સમાજમાં કેવો માહોલ છે? સમાજના લોકો બેસીને ચિંતા કરશું, આવનારા દિવસોમાં જોઈશું. પછી જી, આ હતા પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી, જેમણે સ્પષ્ટ જણાવ્યું કે રાહુલ ગાંધી દ્વારા 2019ની લોકસભા ચૂંટણીમાં કર્ણાટકમાં જે મોદીઓ જે મોદી સમાજ છે તેની વિશે અણછાજતા અને તેઓની માનહાનિ થાય, પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવા શબ્દ ઉચ્ચાર્યા હતા અને આ જે ફરિયાદી પક્ષ હતી તેમની દલીલ કોર્ટે માન્ય રાખી અને કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને 2 વર્ષની સજા સંભળાવી છે, જેથી કરીને ચોક્કસથી કહી શકાય કે આગામી દિવસો રાહુલ ગાંધી માટે મુશ્કેલ સાબિત થાય અને તેઓને વધુ કોર્ટ કચેરીઓના ધક્કા ખાવા પડે તેવી પૂરેપૂરી સંભાવના છે. જી, કેમેરામેન કેસી વઘાસિયા સાથે. તો સુરતમાં માનહાનિનો કેસ પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કર્યો હતો. રાહુલ ગાંધીએ કોલારમાં જે રેલીને સંબોધન કર્યું હતું, જે ચૂંટણી સભાની સંબોધન દરમિયાન તમામ કહી શકાય કે મોદી સરનેમના લોકોને લઈને જે ટિપ્પણી કરી હતી તે સંદર્ભે સમાજમાં ક્યાંક આક્રોશ હતો તેવું પૂર્ણેશ મોદીએ કહ્યું ને જે નારાજગી હતી ત્યારબાદ તેમણે કેસ કર્યો હતો ને 2019ના આ સમગ્ર મામલે કોર્ટે આજે ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકારી છે. રાહુલ ગાંધીને IPC 500ની કલમ હેઠળ સજા ફટકારવામાં આવી, ત્યારે રાહુલ ગાંધીને દોષિત ઠેરવવામાં આવ્યા છે, પરંતુ રાહુલ ગાંધીને જામીન મળી ચૂક્યા છે. 30 દિવસનો તેમની પાસે સમય છે, તેઓ ઉપલી કોર્ટમાં અપીલ કરી શકે છે. જો કે કોંગ્રેસ અત્યારે ચિંતામાં છે. કોંગ્રેસમાં એક ચિંતાનું મોજું ફરી વળ્યું. કાયદાકીય ગૂંચવણમાં રાહુલ ગાંધી ફસાતા જોવા મળી રહ્યા છે. 2024ની લોકસભાના ઇલેક્શનને લઈને હાલ કોંગ્રેસ વધુ ચિંતિત દેખાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે રાહુલ ગાંધીની કાયદાકીય ગૂંચવણ આ વધતી જઈ રહી હોય તે આ ચુકાદા પરથી સ્પષ્ટ સામે આવી રહ્યું છે. રાહુલ ગાંધી અત્યારે સુરત સર્કિટ હાઉસમાં રોકાયા છે. કોર્ટ પરિસરથી તેઓ રવાના થઈ ગયા છે. બપોરે 2 કલાકે રાહુલ ગાંધી દિલ્હી જવા માટે રવાના થશે. ₹10,000ના બોન્ડ પર રાહુલ ગાંધીને જામીન મળી ગયા છે. માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકારવામાં આવી.
કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં સુરત સેશન્સ કોર્ટ દ્વારા 2 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. આપણી તરફથી ફરિયાદી પક્ષના વકીલ કેતન રેશમવાલા છે. મંતવ્ય ન્યૂઝ ચેનલમાં સ્વાગત છે સાહેબ આપનું. આજે કોર્ટે રાહુલ ગાંધીને કઈ ધારાઓ હેઠળ સજા સંભળાવી? ભારતીય ફોજદારી ધારા 499 અને 500 મુજબ રાહુલ ગાંધીને આજે સજા સંભળાવવાનો નામદાર કોર્ટે હુકમ કર્યો છે અને 2 વર્ષ જે મેક્ઝિમમ 2 વર્ષની સજા છે કાયદામાં, એ 2 વર્ષની સજાનો હુકમ કરવામાં આવેલ છે. સાહેબ, કોર્ટમાં બંને પક્ષો તરફથી કઈ દલીલો કરવામાં આવી અને આપની મુખ્ય દલીલ કઈ હતી કે જે કોર્ટે માન્ય રાખી અને રાહુલ ગાંધીને સજા સંભળાવી? રાહુલ ગાંધીજી તરફથી એવી દલીલ કરવામાં આવેલી હતી કે જે ઇલેક્શન કેમ્પેનિંગ દરમિયાન એમને પ્રવચન આપેલું હતું તોલાર મુકામે, તો કોઈકની બદનક્ષી કરવાનો એમનો ઈરાદો ન હતો. એમનો ઈરાદો દેશના જે પ્રશ્નો છે એ પબ્લિક રૂબરૂ લઈ જવાનો હતો અને દેશના નાગરિક તરીકે એમને આ પ્રશ્નો પ્રજા રૂબરૂ મૂકેલા છે. બદનક્ષીનો કોઈ ઈરાદો ન હતો અને સજા ઓછી કરવા માટે એમને વિનંતી કરેલી હતી. એની વિરુદ્ધમાં અમે ફરિયાદી તરફે એવી દલીલ કરેલી કે રાહુલ ગાંધી એક સાંસદ સભ્ય છે. કાયદાનું ઘડતર સંસદમાં થાય છે. સંસદ સભ્ય જ્યારે જો કાયદો તોડે તો એ સંજોગોમાં ગુનાની ગંભીરતા વધી જાય છે અને સમાજમાં એવો સંદેશો ના જવો જોઈએ કે કોઈ MP કે MLA ગુનો કરે તો કોર્ટ એની તરફે નરમ વલણ રાખે છે, તો સમાજમાં પણ એ સતત સંદેશો જાય એ રીતે પણ આરોપીને મેક્સિમમ સજા થવી જોઈએ. અને નામદાર કોર્ટે અમારી વાત માની છે. અમે નામદાર કોર્ટને એ પણ બતાવ્યું કે અગાઉ પણ રાહુલ ગાંધીજી તરફે નામદાર સુપ્રીમ કોર્ટમાં લેખિત માફી માંગવામાં આવેલી છે, ત્યારબાદ પણ એમના વર્તનમાં સુધારો આવતો નથી. એ ડેફેમેટરી વર્ઝન આપવા ટેવાયેલા છે, તો નામદાર કોર્ટે અમારી રજૂઆત ધ્યાને લઈ મેક્સિમમ પનિશમેન્ટ એવોર્ડ કરી છે. સાહેબ, આ કેસમાં હવે આગામી શું કાર્યવાહી થશે? આગામી હાલમાં રાહુલ ગાંધી તરફે એમના વકીલશ્રીએ કાયદાની જોગવાઈ મુજબ સજા સસ્પેન્ડ કરવા અને અપીલ પીરિયડ દરમિયાન એમને જામીન ઉપર મુક્ત થવા માટે અરજી આપેલી, જે નામદાર કોર્ટે મંજૂર કરી છે અને 30 દિવસ માટે સજા સસ્પેન્ડ કરી છે અને 30 દિવસ માટે રાહુલ ગાંધીને જામીન ઉપર મુક્ત કરવાનો નામદાર કોર્ટે ઓર્ડર કરેલ છે. જી, આ હતા કેતન રેશમવાલા. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે જે લોકો કાયદાઓ ઘડે છે તે લોકોને કાયદાઓ તોડવાનો કોઈ અધિકાર નથી. રાહુલ ગાંધી દ્વારા ભૂતકાળમાં પણ સુપ્રીમ કોર્ટમાં માફીનામું મૂકવામાં આવ્યું હતું, પરંતુ છતાં પણ તેમની વર્તણૂકમાં કોઈ પણ સુધારો ન આવતા આજે સુરત સેશન્સ કોર્ટ દ્વારા માનહાનિના કેસમાં રાહુલ ગાંધીને 2 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. આ સજાને કારણે કોંગ્રેસ સ્તબ્ધ છે અને આગામી લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી આ મુદ્દે ક્યાંક ને ક્યાંક આક્રમક રીતે જનતાની વચ્ચે જાય તેવી પૂરેપૂરી સંભાવના છે. જી, IPC 490 અને 500 હેઠળ રાહુલ ગાંધીને દોષિત ઠેરવવામાં આવ્યા છે. માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને કોર્ટે જામીન આપ્યા છે. 30 દિવસની તેમની સજા છે તે કહી શકાય એક્સટેન્ડ કરવામાં આવી. ખાસ કરીને મોદી અટક પર જે નિવેદન આપવામાં આવ્યું હતું તે સંદર્ભે રાહુલ ગાંધીને હાલ તો 30 દિવસના જામીન આપી દેવામાં આવ્યા છે. રાહુલ ગાંધીના વકીલ તરફથી જામીન અરજી કરી દેવામાં આવી હતી, જે કોર્ટે માન્ય રાખી અને રાહુલ ગાંધી છે તે હવે ઉપલી કોર્ટમાં અપીલ કરી શકે છે. માનહાનિ કેસમાં સજા બાદ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે, મારો ધર્મ સત્ય અને અહિંસા પર આધારિત છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે, સત્ય મારો ભગવાન, અહિંસા તેને પ્રાપ્ત કરવાનું સાધન. રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે, મારો ધર્મ સત્ય અને અહિંસા પર આધારિત છે. માનહાનિ કેસમાં ચુકાદા બાદ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે, સત્યને લઈને ટ્વીટ કર્યું છે. રાહુલ ગાંધીએ જે પ્રકારે કહ્યું કે કોઈ એક સમાજને ક્યાંક નારાજ કરવાનો કે એક સમાજ પ્રત્યે આ પ્રકારનું નિવેદન આપવાનો કોઈ જ ઈરાદો ન હતો. જે સમાજમાં કહી શકાય કે જે દેશની સ્થિતિ છે, જે કૌભાંડીઓ છે તે સંદર્ભે જનતા સુધી તે વાત પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો, લોકશાહી બાબતે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ એક સમાજને લઈને નિવેદન નહોતું આપ્યું તેવું કોર્ટમાં પણ સ્ટેટમેન્ટ આપ્યું છે રાહુલ ગાંધીએ. માનહાનિ કેસમાં ચુકાદા બાદ રાહુલ ગાંધીએ ટ્વીટ આપ્યું છે, માનહાનિ કેસમાં 2 વર્ષની સજા થઈ છે રાહુલ ગાંધીને. ત્યારે મારો ધર્મ સત્ય અને અહિંસા પર આધારિત છે. સત્ય મારો ભગવાન, અહિંસા તેને પ્રાપ્ત કરવાનું સાધન. આ પ્રકારનું ટ્વીટ રાહુલ ગાંધીએ કર્યું છે.